ધોરણ 10 8 ઓગસ્ટ 2024 આજે તમારે ગુજરાતી અને વિજ્ઞાનની એકમ કસોટી હતી. વિજ્ઞાનમાં 5મું ચેપ્ટર અને 9મું ચેપ્ટર હતું. તો આજે વિદ્યાર્થી મિત્રો એમનું સોલ્યુશન જોવાના છીએ અને આની વિદ્યાર્થી મિત્રો ફ્રીમાં PDF પણ તમને મળશે. તમારે શું કરવાનું છે, ફટાફટ ચેનલને વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો. 15 પ્રશ્નો, એનામાંથી તમારી પરીક્ષામાં 3 પ્રશ્નો પૂછાયેલા હશે. એનું સોલ્યુશન. પહેલા નંબરનો પ્રશ્ન શું છે, ગ્લુકોઝમાંથી પાયરુવેટ અને પાયરુવેટમાંથી શું બનશે? તો પહેલાનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઇથેનોલ. તમે સ્ક્રીનશોટ લેતા રહેજો. આની PDF પણ વિદ્યાર્થી મિત્રો હું તમને પ્રોવાઈડ કરીશ. તમારે શું કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. એના પછી બીજો પ્રશ્ન છે કે મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા તંત્ર સાથે સંકળાયેલો ભાગ છે. તો એનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઉત્સર્જન તંત્ર આવશે. ત્રીજો પ્રશ્ન છે કે જો તમને પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને મોટું મળે છે તો એ અરીસો હંમેશા કયો હશે? અંતર્ગોળ અરીસો હશે. બહિર્ગોળમાં તો વિદ્યાર્થી મિત્રો નાનું મળશે અને સમતલમાં વસ્તુ જેટલું જ મળે તો મોટું હંમેશા અંતર્ગોળ અરીસામાં વિદ્યાર્થી મિત્રો મળશે. એના પછી વિદ્યાર્થી મિત્રો ટ્રુ ફોલ્સ તમે જોઈ શકો છો કે સૌથી લાંબામાં લાંબો ભાગ નાનું આંતરડું છે. તો હા વિદ્યાર્થી મિત્રો, ભલે એનું નામ નાનું આંતરડું છે પણ સૌથી લાંબામાં લાંબો ભાગ છે પાચન માર્ગનો. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા જોવા જઈએ તો માછલી ત્રિકોટરીય હૃદય ધરાવે છે? ના વિદ્યાર્થી મિત્રો, માછલીમાં દ્વિખંડી હશે, એટલે કે હૃદયમાં 2 ખંડ હશે. એના પછી છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે કે બહિર્ગોળ અરીસામાં જો આપણે આપાત કિરણ મુખ્ય અક્ષને સમાંતર હશે તો એ ક્યાંથી પસાર થાય? મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. એ લોકો તો વક્રતા કેન્દ્ર લખેલું છે, એનો મતલબ કે વિધાન કેવું આવશે? ખોટું આવશે. અંતર્ગોળ લેન્સ દ્વારા હંમેશા પ્રતિબિંબ આભાસી મળે છે, તો વિધાન કેવું છે? સાચું છે. એના પછી ખાલી જગ્યા જોવા જોઈએ તો રંધ્રો કે છિદ્રોના ખુલવા બંધ થવાની ક્રિયા કયા કોષો દ્વારા થશે વિદ્યાર્થી મિત્રો? રક્ષક કોષો દ્વારા થશે. એના પછી છે જઠરમાંથી નાના આંતરડામાં જતો ખોરાકનો જથ્થો ખાલી જગ્યા સ્નાયુ પેશી દ્વારા નિયંત્રિત થાય છે. તો એમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો મુદ્રિકા આવશે. શું આવશે? મુદ્રિકા સ્નાયુ પેશી આવશે. મોટવણીનું મૂલ્ય ધન હશે તો પ્રતિબિંબ કેવું મળશે વિદ્યાર્થી મિત્રો? ચત્તુ એટલે કે સીધું મળશે. એના પછી જોવા જઈએ તો વાસ્તવિક અને ઊંધું પ્રતિબિંબ મેળવવું હશે તો વિદ્યાર્થી મિત્રો કયા લેન્સનો ઉપયોગ થશે? અંતર્ગોળ લેન્સનો ઉપયોગ થશે. લાળ રસમાં શું હશે વિદ્યાર્થી મિત્રો? લાળ રસ્ય એમાઇલેજ નામનો ઉત્સેચક હશે. એના પછી 13મા નંબરનામાં જોવા જઈએ તો પાવર માઇનસ છે, એનો મતલબ કે લેન્સ તમારો કેવો આવશે? અંતર્ગોળ આવશે. બરાબર, ચલો. એના પછી 14માં લખેલું છે નાના આંતરડામાં આંગળી જેવા પ્રવર્ધનનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? રસાંકુરો. એનું નામ શું છે? અહીંયા હું લખી દઉં છું, રસાંકુરો. અને વાહનોની હેડલાઇટમાં વિદ્યાર્થી મિત્રો કયો અરીસો વપરાશે? તમને ખબર છે ને, હેડલાઇટમાં અંતર્ગોળ વપરાશે કે બહિર્ગોળ વપરાશે? તમારે મને કમેન્ટ કરીને કહેવાનું છે વિદ્યાર્થી મિત્રો. ચલો. એના પછી અહીંયા જે 2 ગુણના પ્રશ્ન છે એમાં વિદ્યાર્થી મિત્રો 1 થી લઈને 10 પ્રશ્ન છે. આના 10 પ્રશ્નના જે સ્ક્રીનશોટ છે વિદ્યાર્થી મિત્રો એ વારા પરથી હું તમને સ્ક્રીન ઉપર બતાવી દઈશ. પહેલો પ્રશ્ન છે સ્વયંપોષી અને વિષમપોષી પોષણ. એ તો તમને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો, જે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે મેળવે એને સ્વયંપોષી પોષણ કહેવાય અને બીજાના ઉપર આધાર રાખે એને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? વિષમપોષી પોષણ કહેવાય. આના PDF પણ તમને મળશે વિદ્યાર્થી મિત્રો. બહુ ઇઝી પ્રશ્નો છે. બરાબર. બીજો ધમની અને શીરા તમને ખબર હશે, હૃદયથી ક્યાં લઈ જશે? શરીરના અંગો તરફ લઈ જશે, શરીરના અંગોથી હૃદય તરફ લાવશે. પછી આપણા જઠરમાં એસિડની ભૂમિકા. જો તમારી પાસે વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુક હશે અથવા તો વિદ્યાર્થી મિત્રો ડાયજેસ્ટ હશે તો ડાયજેસ્ટમાં બધા જ પ્રશ્નો તમને બહુ ઇઝીલી મળી રહેશે વિદ્યાર્થી મિત્રો. છતાં પણ ના મળે તો કમેન્ટમાં ટેલિગ્રામ આપણા ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક છે, એમાં તમે જોડાઈ જજો. એમાં આની PDF પણ હું તમને આપી દઈશ વિદ્યાર્થી મિત્રો આજે. પછી અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસાનો તફાવત કીધો છે. દાઢી કરવામાં અંતર્ગોળ લેન્સ વપરાય અને પાછળનું દ્રશ્ય જોવા માટે વિદ્યાર્થી મિત્રો કયો લેન્સ વપરાશે? બહિર્ગોળ લેન્સ વપરાશે. અહીંયા આપણને શું કીધું હતું? હેડલાઇટમાં, તો હેડલાઇટમાં અંતર્ગોળ લેન્સ, અંતર્ગોળ અરીસો આવશે વિદ્યાર્થી મિત્રો. પછી આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે એ ઇન્ટેક્સ પ્રશ્ન જ છે. માનવ ફેફસામાં વાત વિનિમયની પ્રક્રિયા.
પછી વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોનું વહન કેવી રીતે થાય છે, પરાવર્તન અને વક્રીભવનના નિયમો, જે પરાવર્તનના 2 નિયમો છે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો એના પછી વિભાગ બી ની અંદર જોવા જઈએ વિકલ્પમાં, તો અહીંથી તમે જવાબ શું આવશે, સી આવશે. નાના અક્ષરોને વાંચવા માટે બહિર્ગોળ લેન્સ આવશે 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો. એના પછી પદાર્થોનું વિઘટન અને શોષણ શરીરની બહાર, તો યીસ્ટ, મશરૂમ અને ફૂગ આવશે. એના પછી અરીસા દ્વારા વસ્તુનું મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ અહીંયા વિદ્યાર્થી મિત્રો ક્યારે મૂકીશું, સી અને એફ ની વચ્ચે મૂકીશું ત્યારે મળશે. પરાવર્તનનો નિયમ વિદ્યાર્થી મિત્રો બધા જ અરીસા ઉપર લાગુ પડશે, ગમે તેવી એની આકૃતિ આપેલી હોય. એના પછી ખાલી જગ્યા જોવા જઈએ તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ આવશે, એના કારણે પાણી દૂધિયું બનશે. ચરબીનું ફેટી એસિડમાં અને ગ્લિસરોલમાં પાચન થશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ધમની હશે, હૃદયથી અંગો સુધી રુધિર લઈ જશે અને શિરા ઊંધું કરશે. બરાબર. ઉત્સર્જન એટલે શું, આપણને ખબર છે કે આપણા બોડીમાં જે નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો હશે જે આપણા શરીર માટે હાનિકારક હશે, એને શરીરમાંથી બહાર કાઢવાની ક્રિયાને ઉત્સર્જન કહેવાય. બરાબર. એના પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે મુખ્ય અક્ષને સમાંતર હશે તો વક્રીભવન પામીને ક્યાં બનશે, મુખ્ય અક્ષને સમાંતર હોય તો વિદ્યાર્થી મિત્રો આઈ થિંક મુખ્ય કેન્દ્ર ઉપર મળશે. એક વખત તમે આ જોઈ લેજો અરીસાની પાછળની બાજુએ. એના પછી 2 ગુણના પ્રશ્ન છે. પોષણ એટલે શું, સ્વયંપોષી, વિષમપોષી પોષણ. શ્વસન એટલે શું, જારક શ્વસન, અજારક શ્વસન. મોટવની +1, એનો મતલબ કે જે તમારું પ્રતિબિંબ હશે વસ્તુ જેટલું જ હશે. બરાબર. આ વક્રીભવનના કારણે દેખાશે. લસિકા એટલે શું, એનું કાર્ય રુધિર જેવું જ એક પ્રવાહી આવશે. વક્રીભવન કોણની વ્યાખ્યા, આપાત કોણની વ્યાખ્યા, જે પરાવર્તનના નિયમો છે એમાં આવી જશે વિદ્યાર્થી મિત્રો. મોટવની એટલે શું, એનું સૂત્ર છે -v/u. ઉત્સર્જન એટલે શું, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન જે 3 ઘટનાઓ થાય છે એ લખવાની છે. બરાબર. આ બહુ જ ઇઝીલી તમને મળી રહેશે. વિભાગ સી માં વાત કરીએ, પેરામિશિયમ એ સ્વાવલંબી કહેવાય ના વિદ્યાર્થી મિત્રો. યકૃતમાંથી પિત્તરસનો સ્ત્રાવ થશે, 100% સાચી વાત છે. એના પછી ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે એ પણ સાચું છે. સૌર ભઠ્ઠીમાં બહિર્ગોળ નહીં આવે, અંતર્ગોળ અરીસાનો આપણે ઉપયોગ કરીશું. અને દ્વિબહિર્ગોળ લેન્સ હોય તો બંને સપાટી ઉપસેલી હશે, સાચી વાત છે, કારણ કે દ્વિ આપેલું છે એના માટે. આ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા. એને આ સિવાય ખાલી જગ્યા જોઈ લઈએ તો મૂત્રપિંડમાં મૂત્ર જે હશે લાંબી નલિકાને આપણે મૂત્રવાહિની કહીશું. પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપુંજના વહનને આપણે સ્થળાંતર કહીશું. એના પછી બધા જ અંતરો અરીસાના ધ્રુવથી માપવામાં આવશે, જેમ કે આ પ્રમાણે અરીસો દોરીએ આપણે. બરાબર. જસ્ટ વેઇટ. આ પ્રમાણે અરીસો દોરીએ તો અહીંયા વચ્ચે પી હશે. બરાબર. અહીંયા આપણે વસ્તુ મૂકીશું. અહીંયા આપણે લઈ લઈએ મુખ્ય કેન્દ્ર, અહીંયા લઈ લઈએ આપણે વક્રતા કેન્દ્ર. બરાબર. તો આ પ્રમાણે બધા જ અક્ષરો ધ્રુવથી માપવામાં આવશે. એના પછી પ્રકાશનું કિરણ પાણીમાંથી વાયુમાં જશે તો વધશે એની સ્પીડ. અને પ્રતિબિંબની ઊંચાઈ એટલે h' અને વસ્તુની ઊંચાઈ h, તેના ગુણોત્તરને આપણે વિદ્યાર્થી મિત્રો મોટવની કહીશું. m બરાબર શું થાય, h'/h, એને આપણે મોટવની કહીશું, મેગ્નિફિકેશન. એના પછી વનસ્પતિમાં વાયુની આપલે કોના દ્વારા થશે, પર્ણરંધ્ર તમે લખી શકો, અથવા તો વિદ્યાર્થી મિત્રો તમે વાયુરંધ્ર પણ લખી શકો. સી અને એફ ની વચ્ચે રાખીશું તો વાસ્તવિક અને ઉલટું મળશે. પ્રતિબિંબનું પ્રકાર આપણે કઈ ઘટનાને કારણે જોઈ શકીશું, તો પરાવર્તનના કારણે. કોના કારણે, પરાવર્તનના કારણે. આમાં વાસ્તવિક અને ઉલટું લખી દેજો. 12મા નંબરનામાં 2 માધ્યમોના યુગ્મો માટે વક્રીભવનના કોના ઉપર આધાર રાખશે, તો માધ્યમની જે ઘનતા હશે એના ઉપર આધાર રાખશે, પ્રકાશીય ઘનતા ઉપર. પાવર અને એફ, તો પાવરને પી કહીએ અને એફને આપણે સ્મોલ એફ કહીએ તો પી બરાબર 1/f આવશે. સૂત્ર છે વ્યસ્ત પ્રમાણ દર્શાવશે. બરાબર. પી વધશે તો એફ ઘટશે, એક ઘટે તો બીજું વધે, તો એને આપણે વ્યસ્ત પ્રમાણ કહીશું. એના પછી અહીંયા તમે જોઈ શકો છો 3 ગુણનો એક પ્રશ્ન આવશે કે વનસ્પતિમાં પાણી અને દ્રાવ્ય ક્ષારોનું વહન. અમીબા વાળો પ્રશ્ન છે. ત્રીજો અંતર્ગોળ અરીસા વાળો, ચોથો બહિર્ગોળ લેન્સ વાળો. આ બંનેમાંથી એક પૂછાઈ શકે. અને મૂત્રપિંડ નલિકાની રચના એ તમને સમજાવવાની કીધી છે. બરાબર. અને વિભાગ ડી માં આપણે વાત કરીએ તો 2 પ્રશ્ન પૂછાશે. અહીંયા તમને લેન્સ કયા પ્રકારનો છે એવું કીધું છે. એના પછી તમને આ પ્રમાણે એક છોડ આપેલો છે, આપણને એ મને નથી લાગતું પૂછાય. આ ચોથો 5મો છે સ્થળચર, જે જમીન ઉપર રહેતા હોય, જળચર પાણીમાં રહેતા હોય. અને શ્વાસોશ્વાસની ક્રિયાના અંગોના નામને શ્વાસોશ્વાસની ક્રિયા ચોથો પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો. બરાબર. એ ઇમ્પોર્ટન્ટ છે. અને ચોથા બી માં જોવા જઈએ તો અહીંયા તમને દર્શાવવાનું કીધું છે, મુખ ગુહા કોને કહેવાય, અન્નનળી કોને કહેવાય, તમારે
એના પછી તમને કીધું છે નાના આંતરડામાં ખોરાકનું પાચન, મૂત્રપિંડ નલિકાની એટલે કે નેફ્રોનની આકૃતિ દોરી એની ક્રિયા સમજાવવાની છે. આ ચોથો પણ ઇમ્પોર્ટન્ટ છે, હૃદયની નામ નિર્દેશનવાળી આકૃતિ અને હૃદય એની કાર્ય પદ્ધતિ, અને અંતર્ગોળ અરીસાના સંદર્ભમાં આ ત્રણની તમારે વ્યાખ્યા લખવાની છે. બરાબર. તો આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે જે આજે તમારે પૂછાયા હશે. તમે બહુ ઇઝીલી આનું ડાયજેસ્ટમાં તમને સોલ્યુશન પણ મળી રહેશે વિદ્યાર્થી મિત્રો. આના સિવાય બીજા બધા વિડીયો પણ આવી જશે, આનું સોલ્યુશન મળશે. તો તમે શું કરજો, વિડીયોને લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ.